નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ વન વિભાગ દ્વારા શ્રી પદ્મનાભ મંદિર પરિસરના હારિયામાં પાંજરા સાથે 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. પર્યાવરણ મંત્રીની પદ્મનાભવાડીને હરિયાળી બનાવવાની મહેચ્છા વન વિભાગે સ્વાકાર બનાવી. પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળાના શુભારંભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ શ્રી પદ્મનાભ મંદિર પરિષદની હરિયાળી નિહાળી આ વાડી પરિસરને વધુ હરિયાળી બનાવવા પાટણ વન વિભાગના અધિકારીઓને સૂચિત કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને પાટણ વન વિભાગ દ્વારા ચોમાસામાં શ્રી પદ્મનાભ મંદિર પરિષદના હારિયામાં ગુરુવારના રોજ 50 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું લોખંડના પાંજરા સાથે વાવેતર કરી પદ્મનાભવાડી પરિસરને હરિયાળું બનાવવાની પર્યાવરણ મંત્રીશ્રીની જિજ્ઞાસાને સાકાર કરી હતી. પાટણ વન વિભાગ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી શ્રી યશપાલ સ્વામી સાથે સમાજના આગેવાનો પણ સહભાગી બન્યા હતા. एकदम आपको पेंट है कि नहीं? अरे गाड़ी में તમારો હું પ્રતાપબેનને નાખી દીધા બધા વિડીયો ફોટા નાખી દો હમણાં. 2001 લોકો 2001 કેમેરો પર 200 કેમેરા